દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને, મારા વાલા મુમુક્ષુઓને મનોહરભાઈના જય ભગવાન. મિત્રો, આજે હું જે સ્કૂલમાં નોકરી કરું છું એ જ ગામમાં આજે આપણા સત્સંગનો ગીતા જ્ઞાનનો પ્રોગ્રામ છે. એટલે આજનો એપિસોડ આપણે મારી નોકરીના ગામમાં જ જોઈશું. આપણે સત્સંગનો લાવો લઈશું. વીરાભાઈ અને કાલે જ રાત્રે યુપીમાં સત્સંગમાં જે ભયંકર ઘટના બની, 116 લોકો મોતને ભેટ્યા. મિત્રો, જબરજસ્ત કરુણ ઘટના બની છે કાલે. આજે જે વીરાભાઈ એક પંખી માળામાંથી ઉડી ગયું છે, જે હવે પછી ક્યારેય નથી આવવાનું પાછું. પણ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે, અર્જુન, જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનું જન્મ નિશ્ચિત છે, માટે ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો તને છાજતો નથી. આ બ્રહ્માંડમાં વીરાભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં, અને યુપીમાં હાથરસના હાદસામાં 160 લોકો એક ગુરુની ચરણ રજ પકડવા માટે ગયા. ધક્કા મૂકીમાં 116 લોકો મોતને ભેટ્યા. મિત્રો, મારે ના કહેવું જોઈએ, પણ ગુરુ અને શિષ્યનો સંબંધ એ તો માં અને દીકરાનો સંબંધ કહેવાય. સાહેબ, પરદન પથ્થર માनिए परस्त्री मात समान, इतना कीजिए हरि ना मिले तो तुलसी कटे जुबान. सरोवर तरोवर संत जन चौथा बरसे में, अरे परमारथ के कारण चारों दरिया दे. પોતાના શિષ્યને તકલીફ પડે અને તકલીફ હોય ત્યારે ગુરુ દોડી જાય. અહીંયા તો ગુરુ ભાગી ગયા, 116 નું મૃત્યુ થયું. અતો પતો નથી, ભૂગર્ભમાં ભરાઈ ગયા. સાહેબ, ખાસ વાત યાદ રાખજો, ખાસ વાત યાદ રાખજો. જે જ્ઞાનથી મારા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર રૂપી જે ચોરો છે, જે વિકારો છે, જે દોષો છે, એ દોષો 1% પણ ઓછો ના થાય તો સમજજો કે જે દવાખાનું પકડ્યું છે એ દવાખાનું ખોટું છે. જે દવાખાનામાં ગયા પછી 1 મહિના દાખલ થયા પછી 30 બોટલ ચડાયા પછી જો મારા તાવમાં 1 ડિગ્રી તાવ ઓછો ના થાય તો સમજવાનું કે ડોક્ટર ખોટો છે, એ દવા ખોટી છે. તૈયારીમાં દવાખાનું બદલી કાઢજો, નહીતર તો તુલસીદાસ એમ કે, બડે ભાગ માણુસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથની પાવા. હે મનુષ્ય, તું બળભાગી છે કે તને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. આ દેવોને દુર્લભ મનુષ્ય અવતાર, કરોડોનો હીરો. સાહેબ, એટલે અભન ગંગા સતી એમ કે વીજળીના ચમકારે મોતીડા પર ઓ પાનબાઈ અચાનક અંધારા થાશે. પોતાની પાનબાઈને, વહુને એમ કે, સાસુ વહુને એમ કે, અભન સાસુ, અભન. એક પણ ચોપડી નથી બની. સાહેબ, મોટા મોટા PhD પ્રોફેસરોએ આજે વાત, એ જે જ્ઞાન ઊભું ના થાય એ જ્ઞાન અભન ગંગા સતીના હૃદયમાં ઊભું થયું. ચોમાસાનો દિવસ, 12 ઓસરીમાં રોટલા ઘડે અને રોટલા ઘડતા ઘડતા આકાશમાં વીજળી થાય અને અભન ગંગા સતીના હૃદયમાં જ્ઞાનની સરવાણી ફૂટે, જ્ઞાનનું ઝરણું ફૂટે. સાહેબ, અને પાનબાઈને બૂમ પાડે કે પાનબાઈ લખી લે, વીજળીના ચમકારે મોતીડા પર ઓ પાનબાઈ અચાનક અંધારા થાશે. મારું તમારું 60, 70, 80 વર્ષનું જીવન એ તો આંખના પલકારામાં વીજળીનો ચમકારો છે. વીજળીના ચમકારાની જેમ એ 70-80 વર્ષો કઈ જતા રહેશે ખબર નહીં પડે. ગઈકાલે વીરાભાઈ આપણી વચ્ચે હતા, આજે નથી. સાહેબ, એક દિવસનો સૂરજ એવો ઊંઘવાનો છે કે આ ધરતી પર મનહરભાઈ નહીં હોય. એક દિવસનો સૂરજ એવો ઊંઘવાનો છે કે મિત્રો તમે બધા નહીં હોય. એ સૂરજ ઊંઘવાનો છે, નિશ્ચિત છે. અને એટલે યુધિષ્ઠિરને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું, યક્ષે પૂછ્યું, આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જે જવાબ આપ્યો ને, એ જવાબ સાહેબ જીવનમાં વણી લેવા જેવો છે. યુધિષ્ઠિરે કહ્યું કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે દરેક માણસ પોતાના
પોતાની સગી આંખે પોતાના ઘરમાં પોતાના સગાવાલાઓને મરતા જુએ છે, છતાં પણ પોતે કોઈ દિવસ મરવાનો નથી એ પ્રમાણેનું જીવન જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે સાહેબ. 4 દિવસ ઉપર એપિસોડ મૂક્યો. મારો જે 312મો એપિસોડ ચાલે છે અત્યારે, કદાચ વધારે છે, 321મો છે, પણ 312 કે 13મા એપિસોડમાં મેં વાત કરેલી કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન એ 4 તો મનુષ્ય અને જાનવરોમાં કોમન છે. એ તો જાનવરો કરે છે. અને મારે જો જન્મથી મોત સુધી આહાર, નિંદ્રા, ભય, મૈથુન કરીને જતું રહેવાનું હોય તો ભગવાને મને બુદ્ધિ આપી છે મનુષ્યને. એ બુદ્ધિનો કોઈ અર્થ નથી. જીવનની અંદર મનુષ્ય કંઈક પામવાનું છે. બાકી તુલસીદાસ બોલે કે દેવો પણ મનુષ્ય અવતાર લેવા તડપે છે. શા માટે? એટલે મનહરભાઈ બૂમો પાડીને કહે છે કે જાગો યાર, આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન, જે મૃત્યુનું ગૂઢ રહસ્ય આજના સાયન્ટિસ્ટો નથી ઉકેલી શક્યા. હજુ પરમાણુ બોમ્બ બનાવ્યો મટીરિયલ સાયન્સમાં, મટીરિયલ સાયન્સને પકડી લીધું, પરમાણુ બોમ્બ બનાવી લીધો. પણ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિક વિજ્ઞાનમાં એ લોકો આજે પણ આત્માને નથી પકડી શક્યા. મૃત્યુનું રહસ્ય, માણસ કેમ મૃત્યુ પામે છે. 70-80 વર્ષ સુધી હરતા ફરતા મનહરભાઈ, એ મનહરભાઈનો શ્વાસ એકાએક કેમ બંધ થઈ જાય છે? મારે તો નથી મરવું, મારે તો શ્વાસ ચાલુ રાખવો છે, છતાંય શ્વાસ કેમ બંધ થઈ જાય છે? એ મૃત્યુનું ગૂઢ રહસ્ય સાહેબ આ વર્લ્ડનો, આ બ્રહ્માંડનો કોઈ સાયન્ટિસ્ટ આજ સુધી નથી ઉકેલી શક્યો. એ મૃત્યુનું ગૂઢ રહસ્ય, ગૂઢમાં ગૂઢ રહસ્ય ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુને આગળ ખુલ્લું કરી દીધું. અને ગૂઢ રહસ્ય સાહેબ આજે છેલ્લા 11 મહિનાથી ભગવદ્ ગીતાનું ગૂઢ રહસ્ય સરળ ગામઠી ભાષાની અંદર 11 મહિનાથી રોજ સાંજે 7 વાગે એ પીરસાઈ રહ્યું છે. ખાલી મૃત્યુનું રહસ્ય ખુલ્લું કરતા કરતા 1 મહિનો થઈ ગયો. અડધા કલાકનું કશું ના કહેવાય. અહીંયા તો મારે એટલું જ કહેવું છે કે તુલસીદાસ એમ કે દેવો જે મનુષ્ય અવતાર લેવા તડપે, એ મનુષ્ય અવતાર કોડીના મૂલે ના જતો રહે. ખાસ સમજજો સાહેબ, શ્વાસ બંધ થઈ જશે ત્યારે કુદરત કે છે તારી બાજી હાથમાંથી જતી રહી. વિદ્યાર્થીએ સુપરવાઇઝરને પેપર આપી દીધું, અને પેપર આપી દીધું એટલે ગઈ વાત. પછી પ્રેમ આવે કે ફલાણો પ્રશ્ન મેં ખોટો લખ્યો છે, હવે યાદ આવ્યો. પછી સુપરવાઇઝર પાસે જાય, મન સાહેબ પ્રશ્ન પેપર પાછું આલો ને, મને પ્રશ્ન સાચો યાદ આવ્યો, હું ખોટો ચેકિંગ લખી દઉં. ના હાલે સુપરવાઇઝર, ગુનો લાગે. કુદરત કે તારું 60-70-80 વર્ષનું પેપર પૂરું થશે, શ્વાસ બંધ થશે, બાજી તારા હાથમાંથી જતી રહેશે. શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી તારા હાથમાં છે. પરમ દિવસનો એપિસોડ 1 કલાક ને 5 મિનિટનો સાહેબ, દેશ વિદેશમાં 14 દેશમાં લોકો સાંભળીને એટલા રિલેક્સ થયા છે. શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. કેમ બાજી હાથમાં છે? તો કે મનુષ્ય અવતારમાં 2 સત્તા આપી છે. એક ભાવ સત્તા, ભાવથી ભવ બંધાય, ભાવથી કર્મ બંધાય. જેવા ભાવ એવો ભવ. ભાવ સુધારો. લોકો ક્રિયાને સુધારવા પડ્યા છે. હું મારા ચાલવાની એક ચાલને ના બદલી શકું, હું મારા ચાલવાની એક ચાલને આખી જિંદગી ના બદલી શકું, અને હું મારી પત્નીને બદલવા માટે આખી જિંદગી મહેનત કરું. અને પહેલા તારી એક ચાલને બદલીને બતાય, તારી પ્રકૃતિને બદલીને બતાય, પછી હામાની પ્રકૃતિને બદલવાની આશા રાખ. ના રખાય. હમણાં જોયું કાલે હજારો લોકો, લાખો લોકો ભેગા થતા હતા, પણ જ્યાં કુદરત કહે છે કે અમારી થપાટ પડશે, તારા પાપનો ઉદય થશે, તારે ઊભી પૂછડીએ ભાગવું પડશે. ભલે લોકો તારા ચરણ સ્પર્શ કરતા હોય, કુદરત કે અમે કોઈને નહીં છોડીએ.
તારું 60, 70, 80 વર્ષના પેપરમાં સાચા જવાબ ખોટા જવાબ લખ્યા, શ્વાસ ચાલે ત્યાં સુધી સુધારી શકું છું, તારી પાસે સંપૂર્ણ સત્તા છે. પણ મૃત્યુ થયું એટલે આખું પેપર અમારા હાથમાં, કુદરત રૂપી સુપરવાઇઝરના હાથમાં. બસ પછી તે 60 માર્કનું લખ્યું 60 માર્ક મળશે, 0 માર્કનું લખ્યું 0 માર્ક મળશે, અને 100 માર્કનું લખ્યું 100 માર્ક મળી જશે. મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન આ મનુષ્ય અવતારની અંદર ગૂઢ રહસ્ય જેને સમજાઈ ગયું એને મનોહરભાઈ ગેરંટી આપે કે આ પેપરમાં 100 માંથી 100 માર્ક મળે. અને જાનવર ગતિ અને નર્ક ગતિના દરવાજા કુદરતે બંધ કરી દેવા પડે. એટલે મારી અપીલ છે બધાને કે હું તો એક પોસ્ટમેન છું, પોસ્ટમેન ઓફ નેચર. બધા મને ટપાલીથી જ ઓળખે છે. પોસ્ટમેન ઓફ નેચર, 4થા વર્ગનો કર્મચારી છું યાર. કોઈ ગુરુ નથી, કોઈ સાધુ નથી, બ્રહ્મચારી નથી, સંન્યાસી નથી. બહેરો છોરો મારો સંસારી બાવો છું, બધાને કહું છું. એટલે તમારા જેવો જ છું, અને તમારા જેવો છું. એટલે મનહરભાઈ જે પામ્યા છે એ આ દુનિયાનો દરેક સંસારી પુરુષ પામી શકે. પત્ની નથી નડતી, બાળકો નથી નડતા, ધંધો વેપાર નોકરી નથી નડતી. નડે છે માત્ર ને માત્ર અનંત અવતારથી ઘર થયેલું અજ્ઞાન. અને અજ્ઞાન માત્ર બે જ છે, કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર. આ બે અહંકાર નીકળી જાય સાહેબ, આ દુનિયામાં કશું જ નથી નડતું. આપણે જગતમાં નથી ફસાયા, આ જગતમાં કોઈ નથી ફસાયા, આપણે અજ્ઞાનમાં ફસાયા છીએ. અને જો પત્ની, બાળકો, પૈસા, ધંધો, નોકરી નડતું હોય, ખેતી નડતી હોય, પૈસા નડતા હોય તો જનક રાજાનું ઉદાહરણ ભગવદ્ ગીતામાં આપ્યું. કોઈ સાધુ, સંન્યાસી, બ્રહ્મચારીનો દાખલો નથી આપ્યો. અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ જ્ઞાનના આધારે કોણ પરમ પદને પામ્યા છે, શાશ્વત સનાતન સુખને પામ્યા છે? ત્યારે એક જ દાખલો આપ્યો, અર્જુન, જનક જેવા યોગીઓ આ જ્ઞાનના આધારે પરમ પદને પામ્યા છે. વૈદેહી કહેવાતા હતા. જનક રાજા તમે જુઓ યાર, સોનાના સિંહાસન પર બેસતા હતા, પત્ની હતી, બાળકો હતા, રજવાડું હતું, લડાઈઓ કરતા હતા. હું બધાને કહું છું કે જનક રાજાને સોનાના સિંહાસન પર બેસતા હતા. સોનાનું સિંહાસન ના નડ્યું તો મારી બહેનોને 1 તોલાનો અછોડો કઈથી નડે, 1 તોલાની ચેન કઈથી નડે યાર? ના નડે. આ તો ભડકાઈ દીધા કે સોનું, ચાંદી, પૈસા, રૂપિયા બધું માયા છે, માયા છે, છોડી દો, અમને ધરી દો, અર્પણ કરી દો. અલ્યો, ક્લાસ 1 અધિકારી બની ગયા. ગુરુ તો 4થા વર્ગનો કર્મચારી કહેવાય, નાનામાં નાનો થઈને રે. ક્લાસ 1 ઓફિસર, 5 સ્ટાર હોટલ જેવા આશ્રમ હોય યાર. જ્ઞાન ક્યાં નથી? જ્ઞાન તો જ્ઞાનીના હૃદયમાં છે યાર. એટલે ખાસ સમજજો, ગમે ત્યાંથી મળે પણ સાચું દવાખાનું પકડી અને આપણો ભવરોગ મટાડે એવા એમડી ફિઝિશિયન, સાચા ડોક્ટરને સાચા દવાખાનામાં ગયા અને 1 ડિગ્રી તાવ ઓછો થયો ત્યાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી લેજો અને ડોક્ટરને કહેજો કે તમારી દવાથી મારો રોગ ઓછો થયો છે, આખી જિંદગી હું તમને છોડવાનો નથી, તમારે જેટલી ફી લેવી હોય એટલી લેજો, તો જ ભવરોગ જશે. બાકી આ શરીરના રોગ તો મૃત્યુ સાથે ખલાસ થઈ જશે. શરીરના રોગથી ગભરાવાની જરૂર નથી, પણ ભવ રોગ જે અનંત કાળથી મારી તમારી સાથે જે આવ્યો છે એ ભવરોગ કાઢવાની દવા જે છે એ દવા, એ જડીબુટ્ટી, એ ભગવદ્ ગીતા છે. અને એક વિચાર કરો કે ભગવદ્ ગીતાની શરૂઆતમાં અર્જુન ભગવાનને એમ કે તમે મને દાદાને, ગુરુને, આ બધાને મારવાનું કહો છો, નરકમાં જાઉં, 7મી નરક થાય, પણ હું વાડકો લઈને ભીખ માંગુ, ભીખ. મારે હસ્તિનાપુરની ગાડી નથી જોઈતી, આ લોહીથી ખરડાયેલા ભોગો નથી ભોગવવા. 700 શ્લોકનું ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું. આ બ્રહ્માંડનું છેલ્લામાં છેલ્લું ગૂઢ રહસ્ય, છેલ્લામાં છેલ્લું જ્ઞાન. એટલે બોલવું પડ્યું, અર્જુન
તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું, અને જે જ્ઞાન જાણ્યા પછી આ સંસારમાં તારે કશું જ જાણવાનું નથી રહેતું. અને છેલ્લે અર્જુને બોલ્યો, ભગવાન નષ્ટા મોહા, મારો મોહ નષ્ટ થયો છે, અને હવે હું તમે જેમ કહો એ પ્રમાણે કરવા તૈયાર છું. તમે કહો દાદાને મારી નાખ તો દાદાને મારી નાખીશ, ગુરુને મારી નાખ તો ગુરુને મારી નાખીશ. કૃષ્ણ ભગવાને છાતી ઠોકીને કહ્યું, આ દ્રષ્ટિ તમે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને હૃદયમાં રાખીને યુદ્ધ કરીશ, એક પણ પાપ લાગે તો મારા માથે. સાહેબ, ભગવદ્ ગીતા એ આર્ટ ઓફ વિઝન છે. માત્ર દ્રષ્ટિ બદલવાની છે, બહારનું કશું બદલવાનું નથી. કારણ કે અર્જુન પાસે કશું જ નથી બદલાયું. બહારનું કશું જ નથી. ગુરુ બદલવાના નથી, ધર્મ બદલવાનો નથી, સંપ્રદાય બદલવાનો કશું જ બદલવું નથી. નોકરી ધંધો છોડવાનો નથી, પત્ની બાળકો છોડવાના, કશું જ છોડવાનું નથી. માત્ર અંદરની દ્રષ્ટિ બદલવાની છે. ભગવદ્ ગીતાએ અર્જુનની દ્રષ્ટિ બદલી. સાહેબ, સુભદ્રા અને દ્રૌપદી અર્જુનને બે પત્ની નડે, આપણને એક કઈ રીતે નડે યાર? અર્જુનને બે હતી, છતાં આ દ્રષ્ટિ ઊભી થઈ, આ જ્ઞાન પ્રાપ્ત થઈ. કશું નથી છોડ્યું. ગાંડીવ ધનુષ એનું એ, રથ એનો એ, યુદ્ધ એનું એ, કપડા એના એ, બધું જ. છતાં પણ કહેવાય છે કે અર્જુનનો એ ભાવમાં મોક્ષ થયો, એક પણ કર્મ ના બંધાયું. આવા સંજોગ તો આપણી સામે નથી આવવાના સાહેબ. એટલે કોઈકે કહ્યું છે, सोच सोच कर सोचिए साथ क्या जाएगा, सोच सोच कर सोचिए साथ क्या जाएगा, अरे देखते देखते ही मर जाओगे, सब कुछ यहाँ रह जाएगा. सोच सोच कर सोचिए साथ क्या जाएगा, सोच सोच कर सोचिए साथ क्या जाएगा, देखते देखते ही मर जाओगे, सब कुछ यही रह जाएगा. और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा, तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा. ये काल चक्र है, ये काल चक्र है, चलता है चलता है चलता है चलता है चलता है चलता ही जाएगा. कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा. सुको भी यार, एक्सेस વધારવાનું હોય તો બેલાડી દો, ખેતરો બેલાડે એમ. છેલ્લી ઘડીએ લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ, મનમાં વિચાર, સાચું કહું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાળ. ઓ ભાઈ, તું ભજી કુદરત કે તારી સાથે માત્ર ને માત્ર પાપ અને પુણ્ય, સારા ને ખરાબ કર્મો આવશે. તારા લાખોના ફાર્મો હાઉસ, તારી લાખોની જમીનો, તારી લાખોની એફડીઓ એ અહીં રહેશે. પણ લોભ્યો હોય શું કરે? ગીતામાં બોલવું પડ્યું, અર્જુન, કામ, ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે. ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. એટલે પોતાના માટે ના વાપરે, એ બીજા માટે શું વાપરે? તું યાર હાલ્યું છે, ભગવાન કે તારા પુણ્યથી મળ્યું છે, તું તો ભોગવ યાર. પણ એની પાસેથી કટિંગ ચા પીવી હોય પરસેવો વળી જાય. 10 રૂપિયાની ચા કોઈ ના પીવડાવે. અને રોજ સવાર ઉઠીને તિજોરીમાંથી એફડીઓ કાઢે. આ 1 લાખ રૂપિયાની 6 મહિના પછી પાકશે, 5 લાખની 2 વર્ષ પછી પાકશે, 10 લાખની આ 6 વર્ષ પછી પાકશે. છોરાન પૈનાવે એટલે એફડીઓ પાકતો જ પાકશે, પણ તું પહેલા પાકી જઈશ. એટલે વિચાર કરો. વિચાર કરો કે આપણા સંતો મહાત્મા જે વાત કરી, 7 માળનો મહેલ બનાવ્યા, ફર્નિચર ઓઢ્યું ન્યારું ન્યારું. અરે 7 માળના મહેલ બનાવ્યા, ફર્નિચર ઓઢ્યું નારું નારું, પણ અંતે તો 7 વેતનો સાથરો તારો, બીજું બધું પર ભારીનું. આપણે ખબર છે, સ્મશાનમાં જઈએ છે ત્યારે સાહેબ ભોંય ભાડું મેળવું પડે છે. બહેનોને ખબર નહીં હોય, અમે પુરુષો સ્મશાનમાં જઈએ એટલે ખબર. સ્મશાનમાં ભોંય ભાડું મેળવું પડે છે. સ્મશાનમાં ભોંય ભાડું મૂકવું પડે છે. કુદરત કે
પંચ મહાભૂતો મારા, શું તારું? એટલે મારું મારું કરીને મરી ગયો. વિચાર કર, એક વખત વિચાર કર શાંતિથી બેસીને. શું મારું? આ શરીર જે મળ્યું મારું મારું કરીને મરી ગયો. આ શરીર પંચ મહાભૂતોનો બનેલા. એ પંચ મહાભૂતો કુદરત કે અમારા. આ શરીરને જીવતું રાખવા માટે હવા, પાણી અને ખોરાક આપ્યા, એ પણ અમારા. તારું શું? વિચાર કર, તારું શું? એક રાત્રે શાંતિથી ઊંઘીને વિચાર કરો કે આ શરીરની અંદર મારી કઈ એવી વસ્તુ કે મેં બનાવી. એક ચામડીનો કોષ મારાથી બનાવી શકાય એમ નથી સાહેબ. આ શરીર જે છે, અને કુદરત કે આ શરીરનું બધું જ મારું, અને તું મારું મારું શરીર કરીને પચાઈ પાડ્યું. અમારી માલિકીનું તે પચાઈ પાડ્યું, એ જ તારું સૌથી મોટામાં મોટું અજ્ઞાન છે. જેના માલિક અમે માલિક. એટલું નહીં, તારા પાપ પુણ્ય પ્રમાણે જન્મથી મોત સુધી જે સંજોગો આવે છે સુખ દુઃખના, એ સંજોગો અમે સપ્લાય કરીએ છીએ. એ સંજોગો સપ્લાય અમે કરીએ છીએ. સુખ આવે દુઃખ આવે એ બધા સંજોગો એના પર નો કંટ્રોલ. આપણે માની બેઠા એટલે નરસિંહ મહેતા બોલ્યા હું કરું. એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાને સૌથી મોટો અહંકાર. હું કરું. ભાઈ એક્સિડન્ટ નથી કરવો. કોને પસંદ હોય એક્સિડન્ટ કરવો? છતાંય એક્સિડન્ટ નથી કરવો, છતાં ઘેરથી નીકળું છું ને એક્સિડન્ટ થઈ જાય છે. શું બતાવે છે? કુદરત કે સંજોગો પર તારો કંટ્રોલ નથી. આ તો 1 લાખનો નફો થાય તારે કે મારી બુદ્ધિથી નફો થયો, અને બીજા મહિને 1 લાખની ખોટ જાય ત્યારે જ્યોતિષી ઘેર દોડી મળે મારા ગ્રહો નબળા છે. એટલે આ સુકમ મરી જાઉં છું. તારા પાપ પુણ્યનો ખેલ છે. તારા પાપનો ઉદય હોય ત્યારે અમારે સવડા સંજોગો ભેગા કરવા પડે. તારા પુણ્યનો ઉદય હોય ત્યારે સવડા સંજોગો ભેગા કરવા પડે, અને તારા પાપનો ઉદય હોય ત્યારે અવડા સંજોગો ભેગા કરવા પડે. એટલે મિત્રો કોઈએ કહ્યું છે અહંકાર કરવા જેવો નથી. માણસને માત્ર ને માત્ર જીવનમાં કરતાપણાનો અહંકાર ને માલિકીપણાનો અહંકાર નડે છે. આ અહંકાર માત્ર ને માત્ર ભગવદ્ ગીતાનું જ્ઞાન કાઢી શકે છે. મિત્રો, ભગવદ્ ગીતાનું જ્ઞાન કાઢી શકે છે. 4 વખત બોલવું પડ્યું અર્જુન. આ બ્રહ્માંડના જેટલા ગૂઢ રહસ્યો છે એનું સૌથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કરી રહ્યો છું. અને એટલે કોઈકે કહ્યું છે યાર, અદના हो या आला हो सबको लौट जाना है. अरे अदना हो या आला हो सबको लौट जाना है. मुफलिस हो तवंगर का मौत ही ठिकाना है. जैसी करनी वैसी भरनी आज किया कल पाएगा. और सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा. और चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. यार हिटलर, નેપોલિયન અને સિકંદરનો સૂરજ કાયમ માટે માથા પર નથી તપ્યો તો હું તમે કયા ઝાડનું ખોડી બારું યાર. આ સિકંદર જેવો ચક્રવર્તી રાજા, એનો પણ સૂરજ આથમી ગયો. હાથ ઘસતા જવું પડ્યું. વૈદોને છેલ્લે કહ્યું મને બચાવી લો, અડધી પૃથ્વીનું રાજ લખી આપું. વૈદોને કહ્યું અડધી પૃથ્વીનું રાજ લખી આપું. કુદરત કે નહીં ચાલે. તારું આયુષ્ય કર્મ પૂરું થયું, પાપ પુણ્યનું પોટલું પૂરું થયું. તારે શ્વાસ ચાલુ રાખવા હશે તો શ્વાસ અમારી મરજીથી લઈ રહ્યો છું. અમારી મરજીથી શ્વાસ ચાલે છે અને અમારી મરજીથી શ્વાસ બંધ થશે. તું અહંકાર કરું છું કે શ્વાસ હું લઈ રહ્યો છું. શ્વાસ હું લઈ રહ્યો હોય તો રાત્રે ઊંઘમાં શ્વાસ કોણ લે છે? શ્વાસ મારી શક્તિથી હું લેતો હોઉં તો રાત્રે ઊંઘી જાઉં ત્યારે આ શ્વાસ કાઢવા લેવા માટે એક મજૂર રાખવો પડે, એક માણસ રાખવો પડે. કુદરત કે તારા કર્મોનું પોટલું પૂરું નથી થયું ને ત્યાં સુધી તું ઊંઘી જઈશ, બેભાન થઈ જઈશ, કોમામ જતો રહીશ. તારા શ્વાસ અમારે ચાલુ રાખવા પડશે. આખું વિજ્ઞાન
ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સાહેબ 11 મહિનાથી ચાલે છે, અધિક મહિનાથી. આ શ્રાવણ મહિનો આવશે, 1 વર્ષ થશે. 11 મહિનાથી ચાલે છે, હજુ 12મો અધ્યાય આવ્યો છે. અડધી ગીતા પતી, હજુ તો બીજું વર્ષ લાગશે. રોજ સાંજે 7 વાગે 14 દેશોના લોકો આ ભગવદ્ ગીતાના જ્ઞાનનું સરળ ભાષામાં, ગામઠી ભાષામાં રસપાન કરી રહ્યા છે. વિચાર કરો. અને ઘણા માણસો એવા હોય યાર, જીવનમાં ધર્મ, ભક્તિ કશું નહીં, એકલો પૈસો. એટલો પૈસા કમાવા ખોટા નથી સાહેબ, કરોડો કમાવ, પણ પૈસાનો રઘવાટ, પૈસો મારું સર્વસ્વ બની જાય, પૈસો મારું અંતિમ ગોલ બની જાય, ત્યારે આ મનુષ્ય અવતારમાં જે મેળવવાનું છે એ મેળવવાનું બાકી રહી જાય. પૈસો નથી નડતો, પૈસાનો રઘવાટ નડે છે. અડકાયા કૂતરાની જેમ સવારથી હોજ સુધી પૈસા પાછળ, એમાં ધર્મ ભૂલી જાય, મા બાપની સેવા ભૂલી જાય, બાળકોના સંસ્કાર ભૂલી જાય, ભક્તિ ભૂલી જાય, જ્ઞાન ભૂલી જાય. પણ ઘણા તો મેં એવા જોયા છે, પતિ પત્ની 2 જણો છે ને દર્શન કરવા જતો હોય ને, તે પેલી પત્ની એમ કે હું મંદિરમાં દર્શન, તું જા, હું અહીં બહાર બેઠો છું કે. અમારા ગામમાં હતો આવો એક, કોઈ દાળ મંદિરમાં પગ નહીં મૂકવાનો સાહેબ. અંતે જુઓ તમે, હું ઓબ્ઝર્વેશન બહુ કરું, જ્ઞાન કઈથી મળે એ જુઓ તમે. સ્મશાન યાત્રા નીકળે ને, આપણા હિન્દુઓમાં પણ, મુસલમાનોમાં હોય છે, હિન્દુઓમાં ઠાઠડીમાં બાંધે, આખું શરીર બાંધે, આ માથું ના બાંધે. પછી પેલા છે ને, હવે તો આ બધું ખલાસ થઈ ગયું યાર. આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ઘસાતી જાય છે, આપણો ધર્મ ઘસાતો જાય છે. કારણ કે નાત જાતના વાળા ઊભા થયા, ધર્મ સંપ્રદાયના વાળા ઊભા થયા. અમારું પકડવું હોય તો જે પકડ્યું એ છોડવું પડશે, તો જ અમારે ત્યાં આવો. ના હોય આવું યાર. ભગવદ્ ગીતાનું જ્ઞાન જીવ માત્ર માટે છે. અર્જુન બોલ્યા, ભગવાન બોલ્યા છે, અર્જુન તને જે જ્ઞાન કહું છું એ મનુષ્ય માત્ર માટે છે. એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ નાત જાતનો હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, જીવ માત્ર માટે આ વિજ્ઞાન છે. ભગવદ્ ગીતાનું વિજ્ઞાન જીવ માત્ર માટે યાર. આજે ભગવદ્ ગીતા, તમને આશ્ચર્ય થશે, આપણા ગુજરાતમાં આ ભગવદ્ ગીતા મનહરભાઈના નિમિત્તે નીકળે છે. મુસલમાનો પણ સાંભળે છે, મારા પર ફોન આવે છે, મુસલમાનો સાંભળે. વિચાર કરો કેમ સાંભળે? કારણ કે આ ધર્મ સંપ્રદાય વાળાથી પર છે, એનાથી પર, જીવ માત્ર માટે કોઈ ભેદભાવ નથી. કોઈ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, એ મનુષ્ય હોવો જોઈએ, બસ મનુષ્ય હોવો જોઈએ. એના માટે આ જ્ઞાન છે, મનુષ્ય માત્ર માટે. પછી મનહરભાઈ એમ કે મનહરભાઈ પગે લાગો, મનહરભાઈ હાર પહેરાવો, બીજા ગુરુ કર્યા હોય એમને છોડ દો. કાલના એપિસોડમાં જ મેં જબરજસ્ત એપિસોડ કાલનો છે, એની અંદર જ કહેલું, આ હાડમાં ચોમડાનું શરીર તો ગંધાતી ગટર છે, અને ગુરુ ના માનશો. મેં તો આખા જગતને ગુરુ કર્યું છે, હું તો આખા જગતનો શિષ્ય બન્યો છું, નાનામાં નાનો માણસ. ત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આટલી સરળ ભાષામાં નીકળી રહ્યું છે 11 મહિનાથી. હું તો આખા જગતનો શિષ્ય છું યાર. કારણ કે મને જીવ માત્રમાં પરમાત્મા દેખાય છે, અને જીવ માત્રમાં પરમાત્મા હોય, એ પરમાત્માને મારાથી ચરણ સ્પર્શ કરાવાય, એ પરમાત્માને હું શિષ્ય બનાવી શકું? ના બનાવાય, મને દોષ લાગે. મને તો જ્યાંથી મળે, નાનું બાળક, એમાંથી પણ જ્ઞાન મળે. એ મારો ગુરુ. ગુરુ બનીને થાકી ગયા, બહુ માર ખાધો, ડૂબી જવાય, ગુરુ ના બનાય. એટલે બધાને કહું, મારા 2 સ્નેહ મિલન રાખ્યા હતા. ગઈ ગીતા જયંતિ અને હમણાં હનુમાન જયંતિ. MP માંથી ને આખા ગુજરાતમાંથી 1000 માણસો આવ્યા હતા. એ બધાને કહ્યું મેં, ભૂલે ચૂકે આ ગંધાતી ગટરના ચરણ સ્પર્શ ના કરશો, નહીતર હું દોષમાં પડીશ. કારણ
કે આમાંય કામ, ક્રોધ, લોભ, મોહ, વિકાર બધા ભરેલા હતા. આ તો હવે ટ્યુબલાઇટ નું અજવાળું થયું, અંધારું જતું રહ્યું. આ તો હવે જ્ઞાન મળ્યું અને હવે એ બધા ચોરો ભાગી ગયા. સાહેબ, ચોરોને ભગાડવાના નથી. કોઈ રૂમમાં અંધારું હોય, અંધારાને કાઢવું હોય શું કરવું પડે? ડોલે ડોલે ઉલેચવું પડે? ના, અંધારું હોય એને કાઢવા માટે એક સ્વિચ પાડો, લાઈટ ચાલુ થશે, અંધારું એની જાતે જતું રહે. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત થાય, આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થાય, અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર બધા વિકારો સડસડાટ. રાતે ઘરમાં ચોર આવ્યો હોય અને આપણે જાગી જઈએ અને લાઈટ કરીએ, પેલો ઉભો રહે, મરવું છે ને, ઢેકા ઢેકા ભાગી જાય. જેવો લાઈટ થાય પેલો ચોર ભાગી જાય. ભગવદ્ ગીતાની જ્ઞાન દ્રષ્ટિ એવી છે સાહેબ કે એક વખત આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ બધા ચોરો ભાગી જાય. મનહરભાઈના ભાગી ગયા છે, હજારો લોકોના ભાગી ગયા છે. હજારો લોકો જેને જેને આ ભગવદ્ ગીતાની જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ. આ ગપ્પુ નથી, મારા પર ફોન આવે, મનહરભાઈ 11 મહિનાની અંદર અમારામાંથી રાગ, દ્વેષ બધું જતું રહ્યું. કોઈ કશું બોલી જાય, અપમાન કરે તો અસર થતી નથી. બાકી મનહરભાઈનો પ્રભાવ નથી. એ 5260 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં જે જ્ઞાન આપ્યું હતું, એ જ્ઞાનનો પ્રભાવ છે. કૃષ્ણ ભગવાને આપેલું વિજ્ઞાન સાથેનું જ્ઞાન, એનો પ્રભાવ છે. તે પેલો સ્મશાનમાં જાય ને ત્યાં બોલે, રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. એ થોડે ખુદી બોલે, પાછળ વાળા પછી બોલે ના, પછી વાતોમાં લાગી જાય. એ વાતો કરે કેનેડાની, નહીં માર છોડો કેનેડા ગયો, આવડે આટલા ભર્યા, ઓમ થયું. સ્મશાન યાત્રામાં તો મેલો યાર કેનેડા. અને તે બોલે રોમ બોલો ભાઈ રોમ, પેલો એકલો બોલે, પાછળ કોઈ બોલે ના. તે પેલો આખી જિંદગી ના બોલ્યો હોય, આખી જિંદગી ધર્મ ભક્તિ મંદિરમાં ના ગયો હોય, તે હૂતો છે ને ઠાઠડીમાં તમે જોજો, 4 જણા ઉચકી જાય ને ડોકું ઓમ થાય, ઓમ હલે. તેને સમજી લેવાનું કે ના કે છે કે હું ના બોલું, હવે રોમ ના બોલું. તે પેલાનું કહું, પેલો જો ના પાડે છે, હું તો હોઉં મર્યા પછી હવે ના બોલે છે, રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ. અને બેસનું છે, આમ તો બધે પ્રોગ્રામ હોય 1.5-2 કલાકનો હોય, 1.5 કલાકનો, પણ આપણે બધાને જવાનું હોય. છેલ્લે એક નાની વાત કરી લો. આમ તો મારો જે સત્સંગ છે 11 મહિનાથી ચાલે છે. યુટ્યુબ ઉપર મારી ચેનલ પર 12 લાખ સબસ્ક્રાઈબર છે. હજારો લોકો આજે રિલેક્સ થયા છે. મારું પુસ્તક 50,000 પુસ્તકો અત્યારે 14 દેશોમાં વંચાઈ રહ્યા છે. હવે બહુ ગૂઢ રહસ્ય 4 વખત બોલ્યા કૃષ્ણ ભગવાન. આ બ્રહ્માંડનું મોટું ગૂઢ રહસ્ય ખુલ્લું કરું છું. 4 વખત બોલવું પડ્યું ગીતામાં. એ અડધા કલાકમાં, પોણા કલાકમાં ના કહેવાય. એના માટે તો વર્ષ નીકળી જતું. આ તો 3જી વખત કહેવાય છે. આજે યુટ્યુબ પર કહેવાય છે, આજે હજારો લોકો લાભ લે છે, એ 3જી વખત. એટલે ભગવદ્ ગીતાની અંદર એક લાલ ઝંડી કરી છે, લાલ ઝંડી, કે સંશય આત્મા વિનશ્યતિ. અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન બોલ્યા, અર્જુન જો આ હું વેલ્યુ સમજાવવા માંગુ છું. હું એટલું જ આજે કહી જવાનો છું તમને બધાને એટલું જ કહેવા માંગુ છું કે મારા બધા મુમુક્ષુઓ દર્શકો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે, એ બધા જ મુમુક્ષુઓ 11 મહિનાથી ભગવદ્ ગીતાનું જ્ઞાન શીરાની જેમ ઉતરી જાય, સરળ ભાષામાં, આપણી ગોમડિયા ભાષામાં, અને શીરાની જેમ ઉતરી જાય, બધાનું ઉતરી ગયું છે. અને એટલે હું એટલું જ આજે કહેવા માંગુ છું કે શ્વાસ બંધ થઈ જાય એ પહેલા ભગવદ્ ગીતાનું 1% જ્ઞાન પણ આત્મસાત કરી લેજો. આત્મસાત કરી લેજો, ભવસાગર કરી જવાશે. અને એટલે ગીતામાં ભગવાને પ્રશ્ન કર્યો, અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગી હોય, આ જ્ઞાન જાણવાની ઈચ્છા થઈ હોય અને એની ટિકિટ ફાટી જાય, મૃત્યુ થાય, કઈ ગતિ થાય? અર્જુન નમે ભક્ત પ્રણશ્યતિ, કોઈ દાડે એની દુર્ગતિ થતી નથી. કઈ જાય? જ્ઞાનીને ઘેર જન્મ થાય, શ્રીમંતા સુચિના શ્રીમંતોને ઘેર, સંસ્કારી માણસોને ઘેર એનો જન્મ થાય, અને કાળ પાકે એટલે અનાયાસે એને આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય અને ત્યાંથી પાછો આગળ આ જ્ઞાનમાં આગળ વધે. આવી આ જ્ઞાનની કિંમત છે. પણ ભગવાને એક ચેતવણી આપી, લાલ ઝંડી,
સંશયાત્મા વિનશ્યતે. અર્જુન, આવનારા કળિયુગની અંદર મેં તારી આગળ જે ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું, જે ગૂઢ વિદ્યા આપી, એ ગૂઢ રહસ્ય ઉપર, આ જ્ઞાન ઉપર આવનારા કળિયુગમાં કોઈ પણ મનુષ્ય શંકા કરશે તો નક્કી જાણી લેજે કે એને આ લોકમાં સુખ નથી, પરલોકમાં સુખ નથી. એટલે હું બધાને 11 મહિનાથી કહેતો આવ્યો છું બધાને વિડીયોમાં કે ગીતા જ્ઞાન કદાચ તમારું મન ના માને, તમારું મન ના સ્વીકારે, બુદ્ધિ ના સ્વીકારે તો મોબાઈલ ઓફ કરી દેજો, આને સાંભળશો નહીં. પણ આ જ્ઞાન ઉપર શંકા કરી, ભગવદ ગીતાનું જ્ઞાન ખોટું છે, કૃષ્ણ ભગવાને જે ગૂઢ રહસ્યો ખુલ્લા કર્યા, મૃત્યુનું વિજ્ઞાન, પાપ પુણ્ય કેવી રીતે બંધાય છે, 4 ગતિ કઈ, કર્મ કેવી રીતે બંધાય છે, મનુષ્ય જન્મ બંધનમાંથી કેવી રીતે છૂટી શકે, એની જે ચાવીઓ બતાવી છે એ ખોટી છે. શંકા જાય એના પર તો મહેરબાની કરી અને આ જ્ઞાન સાંભળશો નહીં, એવું વારંવાર મારે બોલવું પડે છે. કારણ કૃષ્ણ ભગવાને રિસ્ટ્રિક્શન મૂક્યું છે કે જો આ જ્ઞાન ઉપર આવનારા કળિયુગમાં કોઈ પણ મનુષ્ય શંકા કરશે, એની દુર્ગતિ નિશ્ચિત છે. એને આ લોકમાંય સુખ નથી, પરલોકમાંય સુખ નથી. એનો અર્થ કે એના પર જાનવર ગતિનો સિક્કો લાગી જાય છે. ગીતામાં ભગવાને ગેરંટી આપી, પ્રોમિસ આપ્યું કે શંકા કરી સમજી લે 2 પગમાંથી 4 પગમાં, અને કુદરત પૂછડું બોનસમાં મફત આપશે, દિવાળીની ભેટ. તઈ જવું પડશે કે છેલ્લે એક નાની વાત, પ્રસંગ એવો છે પણ મારો સ્વભાવ એવો છે ગમ્મતિયાર. ગમ્મત સાથે જ્ઞાનનું એક ઉદાહરણ આલીને પછી આપણે પૂરું કરીએ. જીવનમાં ક્યારેય શંકા નહીં રાખવી, વ્યવહારમાં હોય કે જ્ઞાનમાં હોય. વ્યવહારમાં પણ જો જે કુટુંબમાં શંકા પેઠીને એ કુટુંબ સાહેબ ધનોત્પન્ન નીકળી જશે. શંકાનો કીડો બહુ ખતરનાક છે. શંકાનો કીડો માણસને ઉધઈની જેમ કોતરીને આખા ફેમિલીને ખલાસ કરી દે. કોઈ પણ શંકા હોય એનું સમાધાન મેળવી લે. જે હોય, કોઈ આપણા ધર્મગુરુ હોય, કોઈ આપણા વડીલ હોય, આપણે જેને માનતા હોય એને, પણ શંકાનું સમાધાન કરી લો. બાકી શંકા પરિણામ કેવું લાવે એનું એક દાખલો આલું. એક કાકા છે ને આવી ઓહરીમાં સૂતા હતા. એ કાકા ઓહરીમાં, અને રાતે 12 વાગે છે ને બિલાડીનું બચ્ચું કૂદ્યું ઉપરથી. હવે કાકા અડધી ઊંઘમાં હતા, એટલે બચ્ચું જેવું કૂદ્યું ને, બચ્ચું તો જતું રહ્યું પણ કાકાને શંકા પહેરી ગઈ. અને એવી શંકા પહેરી ગઈ કે હું હારું બિલાડાનું બચ્ચું ગરી ગયો છું. શંકા એવી પેઠી કે બિલાડાનું બચ્ચું હું ગરી ગયો છું. એટલે એને તો ઘરનો બધાને જગાડ્યો, અને ઘરનો બધાને જગાડીને પછી શું કર્યું ખબર છે? અરે કે છે બિલાડું ગરી ગયો છું, બિલાડું ગરી ગયો છું. અને એ બિલાડું મને અંદર પેટમાં તોડી ખાય છે. ઘરવાળા વિચાર કરે કે કોઈ લખોટી ગરી જાય, કોઈ પૈસો ગરી જાય, પણ આ ડોહો બિલાડું ચમચમ ગરી ગયો. પણ પેલો મોને જ ના, અલ્યો મને તોડી ખાય છે, અંદર તોડી ખાય છે, દવાખાને લઈ જાઓ. ના મોનું, દવાખાને લઈ ગયા. ડોક્ટર કે શું થયું? પેલા બધા કે બિલાડું ગરી ગયો. ડોક્ટરને ચક્કર આયા. હવે જીવનમાં પહેલી વાર આ પેશન્ટ આવ્યો, બલાડું ગરી ગયો. કે ઘરવાળા કે અમને ખબર છે કે બલાડું ના કરી જાય, પણ આ અમાર ડોહાન વેમ પહેરી ગયો છે, એનો ઉપાય કરો કે. અને ડોહો અધર કૂદે. પેલો વેમ શંકાનો કીડો કોરી ખાય, સાયકોલોજી. અરે બાપા નહીં રહેવાતું, આ અંદર કે તોડી ખાય છે. ડોક્ટરોએ મીટિંગ ભરી, 4 ડોક્ટરોએ મીટિંગ ભરી ભાઈ, ડિસિઝન લીધું આ ડોહાની શંકા કઈ રીતે કાઢવી. તાકે એવું કરો, આપણે કે છે એક નાટક કરીએ. કાકાને બેભાન કરવાના, ઓપરેશન થિયેટરમાં લઈ જવાના, બેભાન કરવાના, પેટ ઉપર ચીરો કરવાનો. ચીરો કરીને પછી ટોકા લઈ લેવાના.
ઓપરેશનનું નાટક કરવાનું, ચીરો કરીને ટોંકા લઈ લેવાના અને ટોંકા લઈને પછી કાકો ભોનમાં આવે ત્યારે કાકાને કહેવાનું કે સાચી વાત તમે બિલાડું કરી ગયેલા, અને પછી એને પેલો ચીરો બતાવવાનો, જુઓ કે આ ચીરો કર્યો, બિલાડું કાઢ્યું, ટોંકા લીધા, એટલે કાકાને થશે કે હાશ હવે બિલાડું નીકળી ગયું, શંકા નીકળી જશે, એટલે કાકો રેડી થઈ જશે. તા એક ડોક્ટર બુદ્ધિશાળી હતો કે હાલો કાકો કંઈક એમ કે ઓપરેશન કર્યા પછી તમે બિલાડું કાઢ્યું, એ બિલાડું મને બતાવો, હું કરી ગયેલો એ. આવું કહેતા શું કરશું? એમ કે હાલી કે વાત મુદ્દાની છે, વાત મુદ્દાની છે. તો કે એક બિલાડાનું બચ્ચું હવે લાવો. તે ભાઈ બિલાડાનું બચ્ચું લાયા. આપણે કમ્પાઉન્ડરને ઓપરેશન થિયેટરમાં પડદા પાછળ ઊભો રાખવાનો, આખું નાટક કર્યું. બે ડોક્ટરો કાકાના માથા ઉપર ઉભા રહ્યા. કાકો ભોન મેં આવે એની રાહ જોઈ. બે ડોક્ટરો, કાકો ધીમે રહીને આંખો ખોલી અને પછી ડોક્ટરે કહ્યું, હારી કાકા તમારી વાત સાચી, અમે નતા માનતા કે, પણ માણસ બિલાડું ગરી જાય એવું બને કે? ખરેખર તમે બચ્ચું ગરી ગયેલા અને તમારા પેટમાંથી બતાય એમ બચ્ચું કાઢ્યું? હા. કાકાને બેઠો કર્યો, જો આ તમારા પેટે ચીરો કર્યો અને ટોંકા લીધા. કાકો કે પણ બિલાડું લાવો કે હું જોઉં કેવું બિલાડું હતું, કેટલી સાઈઝનું હતું, હું ગળી ગયેલો એ. પેલો ડોક્ટર કે જો હારો કાકો બહુ બુદ્ધિ છે, આપણે ચેતીને રહ્યા, સારું થયું ને કે બિલાડું લાયા, સારું થયું ને. કમ્પાઉન્ડરને બૂમ પાડી, તે કમ્પાઉન્ડરને બૂમ પાડી, પેલો બિલાડું લઈને આવ્યો. બિલાડું લઈને જેવું બિલાડું જોયું કાકાએ બૂમ પાડી. બધા જ ડોક્ટરો તમે જુઠ્ઠા છો, ખોટા છો, ખાલી ઓપરેશન કર્યું છે, તમે બિલાડું કાઢ્યું જ નહીં, બિલાડું મારું પેટમાં છે. ઓ કાકા, તને બેફોન કર્યો, તને ચીરો કર્યો, તને ટોંકા કાઢ્યા, બધું કર્યું, આ ઓપરેશન કર્યું, તોય નહીં માનતો. શું કારણ? કાકો કે હું ઘડી ગઈને બિલાડું ધોળું હતું, આ તો કાળું છે કે. પેલા વિચાર કર્યા કે આપણી ગામડામાં કહેવત છે કે વેમનું ઓહડ ના હોય. આપણા ગઈડ્યા હાચા હતા કે વેમ પેઠો એ પેઠો સાહેબ, એની દવા ને એનું ઓહડ ના હોય. અને એટલે કહેવાયું છે યાર કે જેની જેવી સાહેબી ને જેનો જેવો ઠાઠ ભાઈ, મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે. અરે જેની જેવી સાહેબી ને જેનો જેવો ઠાઠ ભાઈ, મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે. કોઈને ઘેર ઘોડા ગાડી, કોઈને ઘેર મોટર ગાડી, મારા ખેડૂતોને ઘેર ભાઈ ગાડા જોડાય છે. અરે કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડાદોડી, કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડાદોડી, કોઈ પગે ચાલીને જાય છે. પણ હાચા તે રામ ભક્ત ગુલ્લા તારા ગાય છે. અને મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. હું હાથને મારા ફેલાવું તો માલિક, હું હાથને મારા ફેલાવું તો માલિક, તારી ખુદાઈ દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો માલિક, તારી ખુદાઈ દૂર નથી. પણ હું માંગું અને પછી તું આપે, એ વાત મને મંજૂર નથી. કુદરત ભગવાન તે કરોડોનો હીરો, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આપી દીધો. હવે તારી પાસે શું માગું યાર? અને માગું તો તારી નજરમાં હું મોટામાં મોટો ભિખારી કેવો યાર. કરોડોનો હીરો મળી ગયો, હવે તો ગીતા જ્ઞાન મળી જાય અને ગીતા જ્ઞાન આત્મસાત થઈ જાય, અર્જુન જેવી દ્રષ્ટિ ઊભી થઈ જાય, મારા જીવનમાંથી ભય અને ભીખ નીકળી જાય. બસ આટલું જ હું માગું, એ સિવાય બીજું કંઈ ના માગું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે. અહીંયા જે વીરાભાઈ નિમિત્તે જે સત્સંગ થયો, મારા ગામમાં જ, મારું પોતાનું જ ગામ કહેવાય, 12 વર્ષ અહીંયા રહ્યો છું અને અહીંયા જ મારી સ્કૂલ છે. એ જ ગામમાં વીરાભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં શાશ્વત સનાતન સુખને પામે. કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય અને કોઈ મોક્ષનો સંજોગ ભેગો થાય અને એ જ્યાં હોય ત્યાં સુખનું સુખ પામે. આજે એમના નિમિત્તે અડધા પોણા કલાકનો સત્સંગ થયો. એ સત્સંગના વાઇબ્રેશન કુદરત એમનો આત્મા બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં કુદરત પહોંચાડે અને એ વાઇબ્રેશન જ એમને સુખ આપે. એવી મારી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. મનહરભાઈના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.